वडोदरा शहर के लोरा पार्क इलाके में आत्म ज्योति आश्रम मौजूद है, जहां पर कचरे के ढेर हो जाने की वजह से वहां के लोग बेहद परेशान हैं। इस मामले की शिकायत बार बार स्थानीयों की ओर से वार्ड नंबर 11 की कचहरी पर की भी जाती है, लेकिन अभी तक इस समस्या को सुलझाया नहीं गया है, जिसके मद्देनजर आज स्थानीय हाथ में कचरे का ढेर लिए इस मामले में विरोध जताते हुए और जल्द से जल्द इस समस्या को सुलझाने की मांग साझा करते हुए दिखाई दिए थे। दरअसल वार्ड नंबर 11 के काउंसिलर भी इस मामले में कोई सूद नहीं ले रहे हैं, जिसके मद्देनजर स्थानीयों की ओर से चुनाव का बहिष्कार कर दिया गया है। इसी के साथ डिप्टी मेयर चिराग बारोट और वार्ड नंबर 11 के काउंसिलर संगीताबेन चौकसी को इन स्थानीयों की ओर से पड़कार भी दिया जा रहा है। अगर उनके इलाके में कचरे की समस्या नहीं सुलझेगी तो फिर राजनीति में इन सभी को भी जनता की ओर से सबक सिखाया जाएगा, ऐसा इन स्थानीयों का कहना है। समस्या पड़ी रही है। આ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ છે, અહીંયા મોટું મંદિર આવેલું છે, આજુબાજુ સોસાયટીના લોકો આવે છે। અમારી સમસ્યા એ છે કે આ મંદિરની આજુબાજુ તમે કચરાના ઢગલા જોઈ લો, વહીવટી તંત્ર કશું જ કરતું નથી। વારંવાર અરજીઓ આપીએ છીએ, વારંવાર અમે લોકોને મૌખિક ને લેખિતમાં બી આપીએ છીએ, પણ આ જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓ કોઈ સાંભળતું નથી। અમારે હવે આ ના છૂટકે અમને મીડિયા બોલાવવો પડ્યો છે અને અમારે કહેવું પડે છે કે તમે આયા, તમારો ટર્મ કોર્પોરેટરનો 4 ટર્મ પૂરો થયો, કોઈ કોર્પોરેટર દેખાતું નથી, પબ્લિકનું સાંભળતું નથી। તમે પબ્લિકના પૈસે તો ગાડીઓમાં ફરો છો, પબ્લિકના પૈસે એસી ઓફિસોમાં બેહો છો, થોડું બહાર નીકળો, થોડી તકલીફ બેઠો, પબ્લિક તો તકલીફ બેઠે છે। તમે સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છો, તો આ સ્માર્ટ સિટી કઈ, તમે કોને સ્માર્ટ સિટી કહેવા માગો છો? અમને કંઈ સમજણ પડતી નથી। અમારો હવે આપવાની બહાર અમે મગજ ખોઈ બેઠા છે। તમે અમારું કામ કરો, નહીં તો તમને આ પબ્લિક આવતા દિવસોમાં જવાબ આપી દેશે। એક વસ્તુ યાદ રાખો, તમે આ બધા જે ખેલ કરી રહ્યા છો પબ્લિકને, હવે બધું રાજકારણ તમારું ઉઘાડ્યું પડી ગયું છે। બધા નાનામાં નાની પબ્લિક જાણી રહ્યા છે કે રાજકારણવાળા શું કરવા માગે છે। સ્માર્ટ સિટીને સ્માર્ટ ખિસ્સા બનાવે છે એમના, સમજો। એટલે અમારી એક વિનંતી બી કરીએ છીએ અમે કે અમારું સાંભળો અને જે અમારે સમસ્યાઓ છે એ વહેલી તકે દૂર કરો। બીજું અમે કંઈ કહેવા માગતા નથી। જે કોઈ અમારા વહીવટી વોર્ડ નંબર 11ના કોર્પોરેટરો ટર્મ પૂરી થવાય, કઈ લક્ષ્મીબેન કઈ છે, ચોકસીબેન કઈ છે કે અમારા ડેપ્યુટી મેયર અમારા વોર્ડમાં ચૂંટાઈ આવ્યા છે, ખોવાઈ ગયા છે। અમારે તો હવે જાહેરાત આપવી પડશે કે ચિરાગભાઈ બારોટ કઈ છે, કોઈ દેખાતા નથી। અમારી વિનંતી સાંભળો, અમારું કામ કરો, સ્માર્ટ સિટી બનાવો। તમે ખાલી વાતો ના કરો ખુરશીઓમાં ને એસીમાં બેસીને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।